જઈ રહ્યા છીએ હલ્દી ઇવેન્ટ માટે. અને ગાઈઝ સારું થયું કે લોકેશન જોયું, બરાબર, નહીં તો અમે પહોંચી જ ગયા હોત હાથીજણ અને મિસ્ટેક थी. बट आज हमको कॉलेज जाना था क्योंकि आज हमारा प्रेजेंटेशन था प्रोजेक्ट का. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 4:15 અને અત્યારે અમે લોકો થઈ ગયા છે રેડી ને અમે લોકો જઈ રહ્યા છીએ હલ્દી ઇવેન્ટ માટે. અને ગાઈઝ ગજબના થાકી બી ગયા મેન્ટલી, કારણ કે મને એવું હતું કે ફંક્શન છે હાથીજણ બટ છે સાઉથ બોપલ, એટલે ફટાફટ ઉતાવળ કરીને અમે લોકો નીકળી રહ્યા છે. સારું થયું કે લોકેશન જોયું, બરાબર, નહીં તો અમે પહોંચી જ ગયા હોત હાથીજણ. અને મિસ્ટેક કેમ થઈ હું તમને કહું, કારણ કે લાલ ગેબી બસ આટલું જ મારા માઇન્ડમાં હતું, પણ લાલ ગેબી મતલબ સર્કલ કે આશ્રમ એનો આઈડિયા નહોતો, બરાબર. અને હાથીજણ છે ને સર્કલ છે અને અમારે જ્યાં જવાનું છે ને આશ્રમ પર જવાનું છે, બરાબર. નિકેશ એવા ભડક્યા ને. હેલો જય શ્રી કૃષ્ણ. શું કહેશો? બસ જો જઈ રહ્યા છે, અમારા મેડમ ઊંધું બાફે છે, બરાબર. અને પેલું તમે શું કહેતા હતા, હું રેડી થતી ત્યારે બહુ મંડી થી એકલી જ. હા, એકલું જવું તું મેડમ ને. મેં કીધું એકલા ગયા હોત તો ડખે ચડી ગયા હોત ને. એટલે એકલું જવું નતું, તમે બોલ્યા હતા ને એટલે મારે એકલું જવું હતું એમ. એમ એવું હતું કે 7 તારીખની ઇવેન્ટ છે એવું ખુશીએ મને પહેલા એડવાન્સમાં નતું કીધું તું, પણ એમને સાંભળ્યું નહોતું. કદાચ મેં સાંભળી ગયો હોય, ના સાંભળ્યું હોય, કાં તો ભૂલી ગયો હોય, એ વાત 2 નંબરની છે. પણ ગઈકાલે જયારે કીધું ને ત્યારે અમારે થોડુંક નોકચોક થઈ ગઈ આ વાત ઉપર. અને પછી મેં એવું કીધું ગાઈસ હું એકલી જતી રહીશ, હું જતી રહીશ, બરાબર. અને અત્યારે મને કે ખુશલા તું એકલો જતો રહ્યો હોત તો શું કરતો? મેં તો કઈ નહીં, ત્યાંથી પછી પાછી જતી રહેતી એમ. પણ પહેલા બી એક વખત એવું થયું હતું કે ઇન્વિટેશન કાર્ડ હતું ને ગાઈઝ, તો એમાં મેં લોકેશન ઇન્વિટેશન કાર્ડ જે હતું ને એમાં એ લોકેશન ઉપર હું પહોંચી અને એમણે એની પાછળ મને લખીને મોકલ્યું હતું. પણ સીધી વસ્તુ છે કે આપણે મેસેજ ચેક ના કરીએ, થોડું ઘણું ભૂલ થાય. તને યાદ હોય તો કે પેલું સાઉથ બોપલ તું એકવાર ગઈ હતી, એ જ કહું છું, જોધપુર જવાનું હતું મારે. યસ. અને ચાંદખેડા પહોંચી અને રિટર્નમાં તને ટેક્સી પણ નથી મળી. અને એ જોધપુર 4 રસ્તા જ અમારા મેડમ જાય છે. હેલો જય શ્રી કૃષ્ણ. मजामा. अरे हाँ, सैटरडे आईटी वाले को ये फायदा है, आज छुट्टी है बट आज हमको कॉलेज जाना था क्योंकि आज हमारा प्रेजेंटेशन था प्रोजेक्ट का, इसलिए. તું તો હજુ શું કહેવાય, હજુ જોઈન જ થઈ છું અને આમ તને જોઈને જ ખબર પડી જાય કે ભાઈ આઈટીમાં જ છે. શું કેવું, ચશ્મા બસમાં ટીકાઈ દીધા છે? અરે પણ કેવું થાય છે કે કન્ટિન્યુ કમ્પ્યુટર પર વર્ક કરવાનું હોય છે ને તો હેડેક બહુ જ થાય છે, એટલે પછી થાય વસાઈ લીધા છે ચશ્મા. મને બી પેલા એઝ અ પ્રોગ્રામર હું જવાનો હતો, પછી મને લાગ્યું કે સારું ખુરશી ઉપર બેસીને પ્રોગ્રામ કરવો એટલે માથાનો દુખાવો, એટલે પછી મેં ફિલ્ડ મેં સર્વિસની પસંદ કરી કે ભાઈ આરામથી ફરતું જવાનું મજા આવે એમ. સાચી વાત છે, કારણ કે આટલી વાર બેસી રહેવું, આટલું પેશન્સ રાખવું બહુ અઘરી વાત છે. મને સ્ટાર્ટિંગમાં આટલું બેસાતું નતું, પણ હવે ટેવ થઈ ગઈ છે. બરાબર છે. કેવી રહી હોળી ધૂળેટી? બસ જોરદાર. જોઈ થશે બધા કેવી હોળી ધૂળેટી રહી અમારી. જોયું તું? મેં મારી વાળી ક્લિપમાં ડિલીટ કરી નાખી હતી. બ્લોગ જોયો તો? બ્લોગ નથી જોયો. ગાઈસ ખાલી તમે જ જો, બરાબર. જે બ્લોગ ની અંદર છે ને એ લોકો બ્લોગ જ નહીં જોતા. એમાં એવું હતું ગાઈસ કે જ્યારે મેં એનો ફેસ બતાવ્યો ને, મેં પણ નથી જોયો બ્લોગ. તમે લોકો ગાડીમાંથી ઉતરી જજો પહેલા જ. ઓકે ગાઈસ, કોમેન્ટ કરજો હું કેવી લાગુ છું. એમ તો હું સારી જ લાગુ છું, કારણ કે 1-2 હેતલબેને રેડી કરી છે, એટલે એ બેસ્ટમાં બેસ્ટ એમનું વર્ક આપે છે, બરાબર. અને જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. આહા, થેન્ક યુ. ઓલવેઝ સારી જ લાગે છે. આહાહાહા, તને બધા આઉટફિટ પાછા સૂટ બી થઈ જાય છે. થેન્ક યુ સો મચ.
કે બોલો છો હા તો તમારે કહેવાનું છે હી હા હા હી કાઉન્ટ કરવાનું છે 4 ટાઈમ 5 ટાઈમ अंजलि मैम ने कुछ लोग रूप देखते हैं अजी वाह तो कीजिए कुछ लोग रूप देखते हैं हम दिल देखते हैं कुछ लोग सपने देखते हैं हम हकीकत देखते हैं कुछ लोग दुनिया में दोस्त देखते हैं और एक हम हैं जो दोस्त में दुनिया देखते हैं थैंक यू सो मच